આપ શું માનો છો વિસાવદર અને કડી બંને બેઠકને લઈ? કડી બેઠકમાં લગભગ બધાનો મત એક જ છે કે ભાજપ એમાં જીતી જાય, એમાં લોકોને નવાઈ નથી. વિસાવદરની વાત કરું તો વિસાવદર ભાજપ જીતે છે ને ભાજપ હારે છે, બહુ સ્પષ્ટ છે. એટલે જીતશે કે હારશે એ ભાજપવાળા જ નક્કી કર્યું છે અને એમને જ નક્કી કર્યું છે કે અમને કઈ રીતે જીતવું છે, હારવું છે. સૌથી મહત્ત્વની વાત કે છેલ્લા સમયમાં ભાજપે જે મહેનત કરી છે એ પ્રમાણે એમને વિસાવદરના એરિયામાં સૌથી વધારે મત કન્વર્ટ કર્યા છે. ખાસ કરીને કાલસરી અને મોટી મોહનપુરીવાળા એરિયામાં ઘણા બધા મત કન્વર્ટ કર્યા છે. ટફ ફાઇટ લાવી છે અને કોંગ્રેસ ત્રીજા નંબર રહેશે, જે તમે કહ્યું છે. હું એને પણ સ્પષ્ટ સમર્થન આપું છું. પણ અહીંયા ભાજપ જીતશે કે હારશે એ નક્કી કરનારું ભાજપ ખુદ જ છે. ટફ ફાઇટ છે, પણ આમાં માર્જિન 4 થી 5 હજારનું હશે. બંનેના ચાન્સીસ છે, એવું નથી કે ગોપાલ જ જીતશે, ભાજપ પણ જીતી શકે છે. છેલ્લા સમયમાં જે ભાજપે કામ કર્યું છે, અને અહીંયા પાર્ટી નથી, જયેશ રાદડિયા વર્સિસ ગોપાલ ઇટાલિયાનો જંગ છે, એ બંનેનું ભવિષ્ય નક્કી કરશે. જયેશ રાદડિયા ઉમેદવાર નથી, પણ ચોક્કસથી ઇન્ચાર્જ છે બેઠકના ભારતીય જનતા પક્ષ પાર્ટીથી. સ્વાભાવિક રીતે જ જયેશ રાદડિયાનું રાજકીય ભવિષ્ય એટલે કે કેબિનેટમાં સ્થાન મળશે કે નહીં તે હારજીતથી નક્કી થશે એવું તમામ લોકો કહી રહ્યા છે. પણ હું એવું માની રહ્યો છું કે વજન વધશે કે નહીં તે આનાથી નક્કી થશે. એવું જરૂરી નથી કે જૂનાગઢની બેઠક જીતી ગયું ભાજપ એટલે જયેશ રાદડિયાને કેબિનેટમાં સ્થાન મળે, કારણ કે કોઈ એ નથી જાણતું કે કેબિનેટનું વિસ્તરણ ક્યારે થવાનું છે. પણ હા, એ જ પ્રકારે નીતિનભાઈ પટેલ કડીના વતની, કડીના દિગ્ગજ નેતા, ઉત્તર ગુજરાતના દિગ્ગજ નેતા, કડી બેઠક એસી રિઝર્વ બેઠક છે, પણ પાટીદાર મતદાતા વધુ છે. ત્યારે સ્વાભાવિક છે જ નીતિન પટેલ અને ત્યાં વિનોદભાઈ, આ બંને વચ્ચેના બીજેપીમાં જે મતભેદો હતા તેની શું અસર પડશે તે પણ અહીંથી સ્પષ્ટ થશે. પણ આ તમામની વચ્ચે બેલેટની મતગણતરી શરૂ થઈ ચૂકી છે, સાથે જ ઈવીએમ પણ ગોઠવાઈ ચૂક્યા છે. પહેલું વલણ વિસાવદર અને કડી બંનેથી ટૂંક સમયમાં આવશે. પણ સવાલ અહીંયા એ છે કે પહેલી આ ચૂંટણી હતી કે જ્યાં બીજેપી ઈચ્છતું હતું કે કોંગ્રેસને વધુ મત મળે વિસાવદરની અંદર. એ સ્પષ્ટ છે કે જો 16,000 જે 2022માં મળ્યા હતા વોટ, અને એ 16,000ના જો 20,000 થાય તો મને લાગે છે જે એનું ઇમ્પેક્ટ જે છે ને એની અસરો મુખ્યત્વે બીજેપીને બહુ પોઝિટિવલી જોવા મળે. અને જેમ જયેશ રાદડિયાનું જે છે એ મુખ્યત્વે ત્યાં આગળ એમની સામાજિક સેવાની પ્રવૃત્તિ વધારે હોવાને કારણે જે ગામોમાં જે એમની જે ચાહના છે અને એમને જે ગુરુદક્ષિણા માગી છે એની ઇમ્પેક્ટ મને લાગે ખાસ જોવા મળી શકે. એટલે કે કોંગ્રેસ જે છે એ અહીંયા મુખ્યત્વે લોકલ ઉમેદવારને એમને મને લાગે છે કે ત્યાં આગળ કોંગ્રેસને છે 18,000 થી 20,000 જેટલા વોટો મળી શકે ને એ જે છે એ બીજેપીને ફાયદો થઈ શકે. કેમ કે બંને બેઠક તમે શું માનો છો? કડી જીતે તો બીજેપી જીતશે, એટલે જીતો તો તમે લોકો કે ઉમેદવાર જીતશે, અને વિસાવદરમાં જીતો તો તમે જીતશો કે ઉમેદવાર જીતશે? બીજેપી જીતશે કે ઉમેદવાર? ના, હું એમ માનું છું કે જનતાની જીત છે. કારણ કે બીજેપી જે છે એની અંદર તમે જોશો કે અત્યારે જ્યારે જેમ જયેશભાઈની તમે વાત કરી તો ખૂબ જ યુવા અમારા નેતા છે, કાર્યકર્તા છે સારા. તો આ રીતે બધા જ એક સાથે જ્યારે એ કરતા હોય તો સ્વાભાવિક છે કે જીત જે છે તે બધાની થાય ને અલ્ટિમેટલી જનતાની થાય છે. કારણ કે જે લાભ, મારો સવાલ બીજેપી, હું સ્પષ્ટ કહી દઉં, હવે આખું ગામ જાણે છે કે કડીની, માફ કરજો, વિસાવદરની અંદર ઉમેદવારની પ્રતિષ્ઠા દાવ પર હતી કિરીટ પટેલની. કોઈક બોલતું હોય કે ન બોલતું હોય, તમામ લોકો એ કહે છે કે જો ત્યાં જીત હશે તો બીજેપીના સંગઠનની, બીજેપીના પ્રયાસોની જીત હશે, અને હાર હશે તો જે પ્રકારના ઉમેદવાર હતા કિરીટ પટેલ એમની હાર હશે. આવું મને અનેક લોકોએ કહ્યું છે, તમારા પક્ષના તમામ નેતાઓએ કહ્યું છે. ના, મારું જો એક પક્ષના કાર્યકર્તા તરીકે રોનકભાઈ સ્પષ્ટ એવું કહેવું છે વિસાવદર માટે કે જો જીત થશે તો અમે એવું જ માનીએ છીએ એ જનતાની છે. ને જ્યારે એક સ્પેસિફિક વ્યક્તિની વાત આવે તો ચોક્કસપણે આ બધામાંથી એક સારો જે ઉમેદવાર પાર્ટી નક્કી કરે એને ટિકિટ આપે છે ને એને ઇલેક્શન લડાવે છે. એટલે આજે આ છે, કાલે બીજા પણ હોઈ શકે, પણ જે જીત છે તે મને લાગે છે કે હંમેશા જનતાની જ થવાની. હું એટલે કહી રહ્યો છું કે બે વ્યક્તિઓને તમારા પક્ષમાં લઈ આવેલા અને બંનેને તમે ટિકિટ નથી આપી અને ત્રીજાને આપી, એ પરિપ્રેક્ષમાં કહી રહ્યો છું. આ કન્ટેક્સ્ચ્યુઅલી તમારી વાત પરફેક્ટ છે કે એ કન્સ્ટિટ્યુઅન્સીમાં આ બધી વાત થઈ હતી, લોકમુખે ચર્ચા પણ થઈ હતી. પણ એટ ધ એન્ડ ઓફ ધ ડે પાર્ટીનું મોવડી મંડળ નક્કી કરે છે કે કયા આધારે કયા કેન્ડિડેટને આપી, અને એમને આ કેન્ડિડેટ યોગ્ય લાગે. અને બધા અત્યારે એક સાથે આપ જોશો કે એક જ દિશામાં સારી રીતે ચાલીને આ ચૂંટણીમાં પ્રચાર પ્રસાર પણ કર્યો છે, અને આગામી સમયમાં પણ કામ પણ એ રીતે જ બધા ભેગા થઈને કરશે. જી, તમારી પાસેથી જાણું છું, કોંગ્રેસે કશું ગુમાવવાનું નથી,
કડી પણ તમારી પાસે નહોતી, વિસાવદર પણ તમારી પાસે નહોતી. એવું પણ નથી કે સત્તા પરિવર્તન થઈ જવાનું હોય, પણ જો એક પણ બેઠક મળે બી કોંગ્રેસને અથવા બંને મળે તો કોંગ્રેસના બળની અંદર કેટલો વધારો થશે, મનોબળમાં કેટલો વધારો થશે? ચોક્કસ આનંદ બી થાય અને મનોબળ પણ વધે અને કાર્યકરોનો ઉત્સાહ પણ વધે. પણ મેં હમણાં રોનકભાઈ મેં સાંભળ્યું કે ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના ઉમેદવાર બીજા ક્રમે રહેશે ને પહેલા ક્રમે રહેશે. મને એ નહીં સમજાતું અને હું તો કહું છું કે 2 વાગ્યા પછી ગેમલિંગનો શરત હોતી નથી, પણ તમે કહો તો આપણે નાસ્તાની શરત માર દો. બોલો. તમારા શબ્દ હું કહેવા જઈ રહ્યો હતો કે 2 વાગે મારું આ તમે બતાવજો શક્ય હોય તો, કે ગોપાલ ઇટાલિયાને મત કોણ આપે ને કેમ આપે. તમને અત્યારે એવું લાગશે વધુ પડતું, 2 વાગે મારી વાત તમને સાચી લાગશે. તમે અમારે ઉભા રહો ને, બે નહીં, આપણે સાંજે બી ચર્ચા કરીએ. કોંગ્રેસ 3જા નંબરે જ રહેશે વિસાવદર. હું તમને રોનકભાઈ બીજી પણ એ વાત કરીશ. હું ખાલી કોંગ્રેસનો આગેવાન છું એટલે કોંગ્રેસની વાત નહીં. ભાજપ કોંગ્રેસ જીતે ગુજરાતમાં એ વસ્તુને હું એટલા માટે કહું છું કે ગુજરાતમાં ત્રીજો પક્ષ નથી ચાલતો. પણ આમ આદમી પાર્ટીને કેમ લોકો મત આપે? એક તો એનો ભાગી ગયો પૈસા લઈને ઉમેદવાર હતો, એને ધારાસભ્ય ચૂંટાયો હતો. તમારા કેટલા બધા ભાગ્યા? તમને એ જ કહું છું કે અમારા ભાગ્યા એની ગણતરીમાં હમણાં જ કીધું કે છેલ્લા તમેથી જો ભાજપમાં જોડાતા લોકો બંધ થઈ ગયા. તમે કીધું 2 જણને લઈ ગયા ટિકિટ ના આપી. હમણાં તમે જો બધા બંધ થઈ ગયા. આ ભારતીય જનતા પાર્ટી દુપટ્ટો પહેરાઈ નાખે છે કમલમ લઈ જઈને. પાટીલ સાહેબ બેઠા હોય છે ને આવો બેહાડી દીધા. એટલે હમણાં તમે પરિસ્થિતિ જુઓ, છેલ્લા ઘણા ટાઈમથી કોંગ્રેસવાળા કે બીજા પક્ષવાળા ભાજપમાં જતા નથી ને હવે સમય પરિવર્તન આવી રહ્યો છે. ફરી એક વખત કહું છું કે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે લડાઈ છે. 2 વાગે મારી આ ડિબેટની અંદર આ વસ્તુ ચોક્કસપણે રોનકભાઈ યાદ કરજો તમે કે ગોપાલ ઇટાલિયાને શેના મત આપે ને કેમ પબ્લિક મત આપે આમ આદમી પાર્ટીને. મને ગોપાલભાઈ વ્યક્તિગત કોઈ વાંધો નથી. બીજી એક સરખામણી કરી રાદડિયાજી, જયેશભાઈ આરે અને ગોપાલ ઇટાલિયાની, બંનેનો કઈ રીતે સરખામણી કરી શકાય? પરેશ ધાનાણી અને રાદડિયાની કરી શકાય. આજે ગોપાલભાઈ ઇટાલિયા એટલે શું? પરેશભાઈ શાક ડાવું પડશે એમ કહો તમે? તમે પરેશભાઈ રિસ્કમાં ના મૂકશો એટલા માટે કહું છું. પરેશભાઈ ધાનાણીનું લેવલ ને જયેશ રાદડિયાનું લેવલ એક પરિવારનું સરખું છે. એ લોકો રાજનીતિમાં વર્ષોથી એમને લોહી વેડ્યું છે. ગોપાલ ઇટાલિયાનું એક કામ તો બતાવો ગુજરાતની અંદર કે એને પ્રજા માટે કામ કર્યું. તમામની વચ્ચે ગોપાલ ઇટાલિયાની પોસ્ટ જોજો. ગોપાલ ઇટાલિયા રમેશ આક્રમક પોસ્ટ કરતા હોય છે, પણ સોશિયલ મીડિયાની ભાવુક પોસ્ટ જોજો અને એમાં લખ્યું છે હાર જીત થતી રહે, જીતેલો વ્યક્તિ ઉત્સાહ અને ઉન્માદમાં આવી જાય, હારેલો વ્યક્તિ વિષાદમાં આવી જાય, પણ આ પ્રકારનો વ્યવહાર ન હોવો જોઈએ. તમને શું લાગે છે ગોપાલ ઇટાલિયાના દિલ દિમાગમાં પરિવર્તન? કારણ કે જો બીજેપીને ચિંતા આ જ છે કે જો ગોપાલ ઇટાલિયા જીતો તો વિધાનસભામાં શું થશે. વિધાનસભાની બહાર તો જોયેલું હતું આ લોકોએ. बिल्कुल गोपाल इटालिया की राजनीति, गोपाल इटालिया का जो पोस्ट और उनका जो राजनीतिक व्यवहार है अब तक बहुत ही अग्रेसिव और उग्र स्वभाव रहा है. लेकिन ये पोस्ट कहीं ना कहीं ये दिखा रहा है कि उनको एक तो जीत की उम्मीद है और खुद को एक विधानसभा के सदस्य, भावी सदस्य के रूप में देखते हुए वो खुद का जो एक नया जो चेहरा है या नया स्वभाव है वो बताने की कोशिश कर रहे हैं. मैं मेरा जो विधानसभा का अगर सदस्य बनता हूँ, मैं एक जिम्मेदार धारासभ्य बनता हूँ, तो मेरा स्वभाव और किस तरीके से मेरा व्यवहार होगा. और निश्चित तौर पे ये होना भी चाहिए. केवल विधानसभा का सदस्य ही नहीं, अगर आप राजनीतिक कार्यकर्ता हैं तो आपके राजनीतिक पार्टी के विचार, राजनीतिक आपके जो आदर्शवादी नेता हैं और यहाँ तक कि देश के जो भी महापुरुष हों उनके विचार और उनके आदर्श को अपनाना ही चाहिए. इसमें तो कोई बड़ी बात नहीं है. लेकिन ये जो पोस्ट है बिल्कुल विपरीत है उनके स्वभाव के. ખેર કડી અને વિસાવદર બંને પહેલા રાઉન્ડની મતગણતરી શરૂ થઈ ચૂકી છે. પોસ્ટલ બેલેટના મત છેલ્લે ગણાતા હોય છે, પણ અમારા સુધી જાણકારી આવશે, આપ સુધી પહોંચાડીશું. ચર્ચા ગોપાલભાઈ ઇટાલિયાની પોસ્ટને લઈને કરી રહ્યા હતા. ગોપાલભાઈ ઇટાલિયાની પોસ્ટ, એમની જે ગણતરી હશે, દિલ દિમાગમાં હારજીતની ગણતરી ચાલતી હશે, એના સંલગ્ન ગણી શકાય? એનો કઈ અંદેશો હશે? આ જે આપણે એનું જે સ્ટેટમેન્ટનું વિશ્લેષણ કરીએ તો બહુ સ્પષ્ટ છે કે જે અત્યાર સુધી કહેતા હતા કે હું જીતીશ, પરંતુ એમને પહેલી વાર કે ભાઈ ચૂંટણીનું પરિણામ જે છે એ હાર હોય કે જીત હોય, એટલે એમને જે પોતાનો જે વિશ્વાસ હતો એ થોડો ડગમગ્યો અને એમને જે વોટિંગ પેટર્નો કે ત્યાં આગળ જે લોકોના જે છે અભિપ્રાયો કે એમના જે છે એમને ગોષ્ઠી કરી હોય અને એના આધારે એમને કહ્યું ભાઈ જે પણ ચૂંટણીમાં હાર જીત આવે પરંતુ હું જે છે એ એક્ટિવ રહીશ ભવિષ્યમાં, એવું એમનું ઇન્ડિકેશન જે છે એ સ્પષ્ટ બતાવે છે કે એમને જે છે એ આ ચૂંટણીમાં હારનો સામનો પણ કરી શકવો પડે.
એવી શક્યતા દેખાઈ આવે. એમને અંદેશો આવ્યો છે એવું લાગે? હા, એવું સ્પષ્ટપણે દેખાઈ આવે. જે અત્યાર સુધી એવું કહેતા હતા કે ના હું જીતીશ જ, પરંતુ એમને જે પણ જે વોટિંગ પેટર્ન કે જે એમને અનુભવો થયા એના આધારે એમને જે આ પોસ્ટ મૂકી એ દેખાઈ આવે છે કે કોંગ્રેસને જે છે વધુ મત એટલે મળશે અને 18થી 20,000 જેવા મત મળશે અને જે છે એ મુખ્યત્વે એનો આપને ઓછા આવશે. સમાચાર મળી રહ્યા છે કડીથી. કડીની અંદર જે પહેલો રાઉન્ડ છે, બેલેટ પેપર બાદનો પહેલો રાઉન્ડ, એમાં બીજેપીના ઉમેદવાર આગળ છે. કડીથી બીજેપીના રાજેન્દ્ર ચાવડા આગળ છે. કોંગ્રેસના રમેશ ચાવડા ઉપર એમને લીડ બનાવેલી છે. બંને તુલા રાશિના છે, પરંતુ રાજેન્દ્ર ચાવડાની કમળ સવારથી જ ખીલ્યું છે કડીની અંદર. કડીની અંદર બીજેપીના ઉમેદવાર આગળ છે. પહેલા 1500 વોટથી આગળ છે. પહેલા રાઉન્ડની એટલે કે 14 ટેબલની ગણતરી જે થઈ 1500 મતથી પ્રથમ રાઉન્ડના અંતે રાજેન્દ્ર ચાવડા 1500 મતથી આગળ છે. બીજેપી માટે સવારના સારા સમાચાર. રાજેન્દ્ર ચાવડા કડીમાં ઈવીએમથી જે મતગણતરી થઈ, બેલેટ પેપરના મત બાકી છે, એનું ગણતરી જાહેર થવાની, પણ પ્રથમ રાઉન્ડના અંતે રાજેન્દ્ર ચાવડા 1542 મતથી આગળ છે. 1542 મતથી ભારતીય જનતા પક્ષના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા આગળ છે, જ્યારે રમેશભાઈ ચાવડા બીજા નંબરે છે. આમ આદમી પાર્ટી પહેલો કે બીજા નંબરે નથી. કડીની અંદર સ્પષ્ટ છે કે ત્યાં ત્રિપાખીયો જંગ ચોક્કસથી હતો, પરંતુ સ્પષ્ટ દેખાતું હતું કે મુકાબલો બીજેપી અને કોંગ્રેસ વચ્ચે છે. કોંગ્રેસ પર બીજેપીએ મોટી બળદ એટલે કે 1500 મત પહેલા રાઉન્ડમાં ઘણા વધુ મત ગણાતા હોય છે. કડીના પહેલા રાઉન્ડના જે પરિણામો આવ્યા છે 1542 મતથી આગળ છે. ગણતરીની સેકન્ડોમાં જ વિસાવદરથી આવશે પહેલા રાઉન્ડના પરિણામ. ગણતરીની સેકન્ડોમાં જ વિસાવદરથી પરિણામો આવશે, પણ કડીની અંદર પહેલો ઝટકો તો ના કહી શકે, પણ આગળ છે. અને તમે જે કીધું હતું કે લડાઈ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે છે, રોનકભાઈ, રાજેન્દ્રભાઈની અને રમેશભાઈની તમારી રાશિ ત્રણેયની તુલા જ છે આમ તો. પણ મારી દ્રષ્ટિએથી પહેલા રાઉન્ડની અંદર હાર જીતની ચર્ચા કરવી યોગ્ય નથી, પરંતુ હું ચોક્કસ એમ કહું છું કે ગુજરાતમાં ત્રીજો પક્ષ નથી ચાલતો. આજે સ્વાભાવિક છે કે શું કામ ચાલવો જોઈએ. પ્રજાને હું ધન્યવાદ આપું છું કે આજે કોઈ મતલબ જ નથી આ લોકોને મત આપીને. આ લોકોને શું મત આપવાના, પણ ચોક્કસપણે આપો તો ભાજપને આપો, આપને નહીં આપતા. હજી તમારે મારી દ્રષ્ટિએથી મેં પહેલાં પણ કીધું ને સ્પષ્ટ કહું છું, હું ભાજપની જેમ મણકા ખોટા નથી ફૂંકતો. ભાજપની તો પરંપરા છે. ગુજરાતની પ્રજાની જે વર્ષોની આથી ચિમનભાઈ પટેલથી લઈને શંકરસિંહ વાઘેલાથી લઈને મોટા દિગ્ગજો એના અલગ પક્ષો બનાવી ચૂક્યા છે, પણ નિષ્ફળ ગયા છે. તો આ બે જણાની તો વાત ક્યાં કરવાની જ આવે છે. પણ મારી દ્રષ્ટિએથી હું એમ કહું છું કે બે જ પક્ષ ચાલે છે ગુજરાતમાં, અને બે પક્ષની અંદર ચોક્કસપણે ભાજપથી લોકો નારાજ થાય છે. આજે કોંગ્રેસને લોકો યાદ કરે છે